ઉત્તર પ્રદેશ રાજનીતિમાં હૃદય કહેવાય છે। 80 બેઠકો અને 80 બેઠકના મતદારોનો મૂળ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચાડતો હોય છે। હવે રાજનેતાઓનો મૂળ તો સામે છે। સપા બસપાનું ગઠબંધન, ભાજપ અને ઠગબંધન જે પણ હોય, દરેકનો ટાર્ગેટ 2019માં પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો છે। આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે। એમણે દેશને કહ્યું હતું કે મને 100 નચિકેતા આપો, હું દેશ બદલી નાખીશ। અને અત્યારે તો દેશ સપા બસપાનું ગઠબંધન તકવાદી રાજકારણમાં દેશ હવે પોતાના ભાગ્ય બદલાય એની રાહ જોઈ રહ્યો છે। ચર્ચા કરીશું। થોડી જ વારમાં જોડાશે કિશનસિંહ સોલંકી, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। મનહર પટેલ, કોંગ્રેસના નેતા જોડાઈ ચૂક્યા છે। બસપાના નેતા અશોક ચાવડા અને સપાના નેતા કિરણ કંસારા પણ જોડાશે અને પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ તમામનું સ્વાગત છે। અને આખરે એક પ્રશ્નાર્થ ચિહ્ન તો ત્યાં આવીને ઊભું રહી ગયું છે કે આ ગઠબંધન શું સિક્સર સાબિત થઈ શકવાનું છે લોકસભાની ચૂંટણી માટે? અને કિશનસિંહજી, તમારે તો નમો અગેનનું સ્ટીકર આવી ગયું છે, તમે કમળનો બેચ લગાવી દીધો છે, એટલે તૈયારી તો પૂરી છે, પણ ઉત્તર પ્રદેશમાં શું કરશો? દેવાંશી, ઉત્તર પ્રદેશની વાત હોય કે આખા દેશની વાત હોય, ઇટ્સ અ મેટર ઓફ ફેક્ટ આપણે બધાએ સમજવું જોઈએ કે આખા દેશમાં આ સિલસિલો જે ગઠબંધન રાજનીતિનો શરૂ થયો છે એ હવે અનિવાર્યતા છે। ગયું ઇલેક્શન નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વસનીય ચહેરો, ગુજરાતનું વિકાસ મોડલ, ગુજરાતમાં એમણે કરેલા કાર્યો જે દેશભરમાં પ્રસર્યા, આ તમામ અને ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની મહેનત ભેગી થઈ હતી અને એક વાતાવરણ આખા દેશમાં ઊભું થયું હતું। અને હકીકત એ હતી કે અમે સિંગલ હેન્ડેડ મજબૂત બહુમતીમાં આવ્યા હતા સેન્ટ્રલમાં, છતાં ભારતીય જનતા પાર્ટી અમારા જે કોએલિશન 40 પાર્ટનરો હતા, 40 પાર્ટનરોને એટલું જ મહત્વ અને એટલા જ વિશ્વાસ એ અમારા સાથી પક્ષોને આપવામાં અમે સફળ થયા હતા અને અત્યારે પણ અમે અમારા સાથી પક્ષોનું સન્માન હવે શું? આ તો તમે ભૂતકાળની વાત કરીએ, ભવ્ય ભૂતકાળ થઈ ગયો છે, કેમ કે હવે તો ચાલુ છે। ભવ્ય ભૂતકાળ તો કોંગ્રેસનો થઈ ગયો છે। વી આર ઇતિહાસમાં જતા રહ્યા છે। વી આર ઓન, એટલે અમારો ભવ્ય ઉત્કાળ નથી થયો, અમે ચાલુ જ છીએ। હવે નવી ચૂંટણી આવે છે એટલે નવું શું કરશો? અમે આજ બધી વાતો ફરી નહીં, બિલકુલ નહીં। અમે વિકાસના નામે જ મત માંગવાના છીએ। અમે કરેલા કાર્યો, રાષ્ટ્રીય યોજનાઓ, રાજ્યની યોજનાઓ, રાજ્યના મુખ્યમંત્રીએ કર્યા, મુખ્યમંત્રી અને કેબિનેટે કરેલા કાર્યો, રાજ્ય સરકારોએ કરેલા કાર્યો। કોંગ્રેસ એવું કહે છે કે તમારું સીબીઆઈ સાથે ગઠબંધન છે એટલે તમને ડર નથી? પપેટ એ લોકોના સમયમાં જ કહેવાતું હતું, એટલે તમે પ્રથા જાળવી રાખી છે? નહીં, બિલકુલ નહીં। મનહરભાઈ, પ્રશ્ન આખરે છે કે કોંગ્રેસ તો આમાં ક્યાંય નથી, એમ ભલે તમારા માટે 2 રિઝર્વ સીટો રાખી દીધી છે, પણ શું કરશો? તકલીફ તો પડશે ને ઉત્તર પ્રદેશમાં? જો રાજનીતિની અંદર ઉતાર ચઢાવ એ વસ્તુ જુદી છે, પણ ગઈકાલે પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રીના જે ભાષણો હતા એમાં તમે લોકોએ બધાએ દેશની જનતાએ સાંભળ્યા છે, જેને 4 વર્ષ 4.5 વર્ષ જેને શાસન કર્યું હોય, જેની પાસે મજબૂતાઈપૂર્વક એમને પોતાને એવું હોય કે અમે સેવા કરી છે આ રાજ્યની અને દેશની, તો એમાં એક વિશ્વાસ ભરેલો હોય કે ભાઈ અમે નેક્સ્ટમાં અમારા કોઈ તકલીફ નથી। પણ એ ભાષણની અંદર 2 વસ્તુ તમે નોટ કરી હશે, એક તો ગુસ્સો અને એની અંદર જૂઠ। જે ગુસ્સો અને જૂઠ જે અને ઘમંડનો અંદર ઉમેરો થયેલો, આ જે વસ્તુને 3નો પ્રયાસ મળતો હતો, એનું તમને એક સીધું સાદું ઉદાહરણ આપું કે જે લોકોએ સારા જ કાર્યો કર્યા હોય એ વિનમ્ર ભાવે એની વાતો મૂકતા હોય છે, પણ જે સારા કાર્યની અનુસૂતિ કે અનુભૂતિ કોઈ પણને થઈ નથી દેશને, એટલે પેલું તમે ગામડામાં કેવું બોલી વાત છે ને કે કોઈ જગ્યાએ એના ઘર પરિવારની અંદર બેન કે એના પત્ની કંઈક ભૂલ કરે ને એટલે ઘરવાળો ખીજાય ને એટલે છોકરા ઉપર દાજ ઉડાડે। એ જે રીતે એને પાછળથી એનો ઘરવાળો જાય એટલે 2 છોકરાને ભાછડું મારે, એ રીતે અત્યારની જે પરિસ્થિતિ જે દેશની છે એમાં 3 વાત તમને કહેવા માંગુ છું। એમાં 3 વાતની અંદર ફલશ્રુતિ છે, એમાં એક વાત એ છે, ત્રણેય વાત કરી ટૂંકમાં। હા કિશનસિંહ, આવો। હા, હું 3 વાત પૂરી કરી દઉં એટલે જેથી અમિતભાઈને જેલમાં પૂર્યા આ લોકોએ, એક વાત આ કરી। બીજું એક કે રામ મંદિરનો મુદ્દો અમે ડંકાના ચોટ ઉપર રામ મંદિર બનાવશું। દેશની અંદર રામ મંદિર બાબતે વડાપ્રધાન શ્રી એવું કહે છે કે આ રામ મંદિરનો મુદ્દો છે એ કોર્ટ મેટર પડી છે, એમાં અમારી કઈ પરિસ્થિતિ નથી હવે, છતાંય પણ એ વડાપ્રધાન સ્ટેજ ઉપર બેઠા હોય છે, સ્ટેજ ઉપર બેઠા હોય છે। મારી વાત ત્યાં પૂરી કરવા દો, હું આખું અધૂરું સ્ટેજ છે કે વડાપ્રધાન ત્યાં બેઠા હોય અને એ પાછા પ્રમુખ શ્રી એવું કે ડંકાની ચોટ ઉપર, તો તમે કાયદાને માનો છો કે નથી માનતા? તમે સંવિધાન તો તમારું ત્યાં અડધું બેઠું છે, તો મારું કહેવાનું છે અને ઘમંડ અંદર નીતરે છે અંદર, એનો પરિચય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી રાષ્ટ્રના પ્રમુખ આપી રહ્યા છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મનહરભાઈ આ વાત કરી, હું હવે પછીની બાકીની વાતમાં જે સ્ટોરી છે સાગા ઓફ રોમ એન્ડ રાગા એના ઉપર પણ હું આવીશ ને રાગા કોણ છે બધા જાણે છે,
પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે, અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે ઇટ્સ અ અનહોલી અલાયન્સ. આમાં આ ગઠબંધન કે ઠકબંધન, આનો વિશ્વસનીય ચહેરો કોણ, હુ ઇઝ ધ લીડિંગ ફ્રન્ટ, આ દેશની પ્રજાને વિશ્વાસ અપાઈ શકે, આ દેશની પ્રજાને કહી શકે કે વિશ્વસનીય ચહેરો ક્યાં છે તમારી પાસે. સો ગઠબંધનની જે વાત કરીએ 22 રાજ્યોની અંદર 45 આપણે પાર્ટી ગઠબંધન કર્યું તો તે શું હતું, એનો મને જવાબ આપો. 47 બરાબર. 47 અમારા 40 અમે તો અમારું ગઠબંધન માટે અમે અમારા પાર્ટનરોની તમારી ચિંતા કરવાની જરૂર નથી. તમને પહેલી વસ્તુ કહી દઉં કે જયારે જનતા દળ યુએને જયારે આપણે નીતિશ કુમારને લીધા એ સમયે જયારે મુલાયમ આપણે લાલુ પ્રસાદ આરોપ મૂક્યો તો શું એમની ઉપર આરોપો નથી? આરોપોની રાજનીતિમાં જવાના કરતા ઇટ્સ અ પોલિટિકલ ડિસ્કશન. તો હું એ વાત તરફ પોલિટિકલ વાત એ કરીશ કે કોંગ્રેસ અને ભાજપ આ બંનેનો આઝાદી પછીના ઇતિહાસમાં સંયુક્ત રીતે લડે ને તો પણ વોટ શેર 50% થી વધતો નથી. સત્ય. અરે હું મારી વાત નથી કરતો સાહેબ, હું જનરલ વાત કરી રહ્યો છું કે આ દેશમાં ભાજપ અને કોંગ્રેસ સાથે લડે તો પણ 50% જ વોટ શેર થાય છે. એટલે સ્થાનિક પાર્ટીઓ 50% વોટ શેર લેવામાં સક્સેસ જાય છે. કે આ દેશની વિનમ્રતા કહો કે આ દેશની પ્રગતિ કહો, જે હોય તમે કહી શકો છો. એક લીટી મૂકી દઉં અહીંયા જે વાત કરી એમાં કે આજે 47 પક્ષો સાથે જ્યારે ગઠબંધન કર્યું ત્યારે ગઠબંધન કઈ નહીં. અને બીજું તમને કહું દુઃખની વાત એ છે 22 પક્ષો તો વધ્યા અને 16 પક્ષો તો એને નાતરું કર્યું તો છૂટાહેડા કરી દીધા. 54 મતલબ જે એટલું બધું 47 થયું, 47 ની અંદર 22 પક્ષોએ તો એને જય શ્રી કૃષ્ણ કરી દીધા છે. 16 પક્ષો તો આ ગઠબંધન ને કયા પ્રકારનું ગઠબંધન કહે છે? પ્રદીપભાઈ, આ ગઠબંધનનું નામ શું? ભારતીય જનતા પાર્ટીને પૂછું છું. તમે જો ગઠબંધન ને ગઠબંધન જેવા અલગ પ્રકાર વિશેષણો આપો છો તો તમે જે કરો છો ઘણા બધા ઉદાહરણો છે. અરે રાજનીતિની અંદર આ દેશની પ્રજા માટે કાર્ય કરી રહ્યા છે. રાજનીતિ અમે જે રાજનીતિ કરી રહ્યા છે ભવિષ્યની રાજનીતિ કરી રહ્યા છે. ઈર્ષાભાવ કેમ છે? રાજ્યનું હિત કરવા માટે ભેગા થયા છે. 1996 થી 1998 દરમિયાન આ લોકોએ તમે જયારે તમારી પણ ભારતીય જનતા પાર્ટી એ વખતે 2 વખત જીતીને આવી રહી છે તો તમે પણ જે અટલ બિહારી વાજપેયીમાં નેતૃત્વમાં શું કામ કર્યું એની પણ છણાવટ કરો ને. અમારો તો સારું કામ કોંગ્રેસ ઉપર તમે જે આરોપ અમારા જે પ્રોબ્લેમ થયો નથી. નેતાઓ તો એવું પણ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી બનશે અમારા માયાવતીજી. એક રાજ્યની ચૂંટણી લડવાથી પ્રધાનમંત્રી બની જવાય? એટલે આજે જ્યારે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું જે આજે ગઠબંધન થયું છે અને જાહેરમાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે ત્યારે શ્રી અખિલેશ યાદવને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તમે એવું માનો છો કે બેન માયાવતીજી વડાપ્રધાન બનશે, તો એમને કહ્યું કે ચોક્કસ ઉત્તર પ્રદેશે આ દેશને વડાપ્રધાન આપ્યા છે એટલે એમને પણ સ્વીકાર્યું છે. સાથે સાથે જ્યારે હરિયાણા 38 બેઠકો પર ચૂંટણી લડવાના છે, 38 બેઠકોની અંદર કેવી રીતે પ્રધાનમંત્રી બની જવાય? જ્યારે વડાપ્રધાનની વાત છે તો આ દેશના ઇતિહાસમાં જ્યારે બે સીટથી પણ જે લોકો જીતીને આવતા એ લોકો એમની પાર્ટીના લોકો પણ વડાપ્રધાન બનેલા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીનું ઉત્તર પ્રદેશની અંદર જે ત્યાંની સ્થાનિક પક્ષ સાથે ગઠબંધન થયું છે, સાથે સાથે હરિયાણાની અંદર જે ઇનેલો જે પક્ષ છે એની સાથે પણ ગઠબંધન થયું છે, છત્તીસગઢની અંદર પણ થયું છે. જે વર્તમાનમાં જે તાજેતરમાં જે 5 પ્રદેશના રિઝલ્ટ આવ્યા એનાથી આખા દેશની અંદર જે બહુજન સમાજ પાર્ટીની જે રણનીતિ અને બહુજન સમાજ પાર્ટીના જે ઉમેદવારો જે ઉભરીને આવ્યા છે અને આખા દેશની અંદર બહુજન સમાજ પાર્ટીનો જે જનાધાર છે એના થકીને આજે વર્તમાન સ્થિતિની અંદર જોઈએ તો આખા દેશની અંદર બહુજન સમાજ પાર્ટીને સાથે ગઠબંધન જે છે જે ત્રીજા વિકલ્પ તરીકે જ્યારે ઉભરીને આવ્યો છે તો ચોક્કસપણે આખા દેશની જે જનતા છે એક તરફ કોંગ્રેસ પાર્ટી હું એટલા માટે આની સાથે અગ્રી નથી કેમ કે આપણે ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં ત્રીજો વિકલ્પ તરીકે ઉભરીને આવે છે? આ પ્રશાંતભાઈ, આ વર્ષની રાજનીતિમાં ઘણા બધા એવા સમીકરણ જોવા મળ્યા એટલે જેને હસવું આવે જોઈને. બાવળ ઉપર આંબા ઉગે, જે બાવળને કાઢીને કાંટા વગાડવા હતા એ બાવળ પર આંબા ઉગ્યા. એમ જંગલમાં સાપ ને નોળિયો ભેગો જોવા મળે. આપણે ઘણા વોટ્સએપના પિક્ચર જોતા હોય કૂતરું અને બિલાડા જોડે રોટલું ખાતા હોય. એટલે આવા બધા કંઈક સમીકરણો રાજનીતિમાં જે જોવા મળ્યા કે રાજકારણમાં ન તો કોઈ પરમેનન્ટ દોસ્ત છે ન તો કોઈ પરમેનન્ટ દુશ્મન છે. એથી વિશેષ એક આગળ વાત કરું, કુંભનો મેળો ચાલુ છે અત્યારે. કુંભ મેળો દો બિછડો હુએ કો મિલાને કા उसके लिए वो बहुत ही फेमस है. એમ આ 25 વર્ષે ભેગા કર્યા આજે. એટલે ઘણા બધા જે રાજકારણ 2019 ધ્યાનમાં રાખીને રમાઈ રહ્યું છે એને લઈને એવું લાગે કે દેશમાં ચોક્કસ ક્રાંતિ આવી રહી છે. આ ક્રાંતિ સાચી ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. આમ તો સાહેબે તો કાશી ટુ ક્યુટો જે ગંગા નદી છે કાશી ટુ ક્યુટો બનાવવાની વાત કરી હતી. હવે અત્યારે એની હાલત શું છે હું તમે બધા જાણીએ છીએ કે ક્યાં પરિસ્થિતિમાં છે. પણ આજની આ પ્રેસ કોન્ફરન્સ અને એમાં માયાવતીએ સ્પેશિયલ જે ઉચ્ચાર્યું 2 જૂન 1995 એ જે કાંડ છે એના કરતા પણ જનહિત વધારે ધ્યાનમાં છે અમારા. બાકી એ દિવસને હું યાદ કરાવું, મીરાબાઈ ગેસ્ટ હાઉસ
અને બીજી જૂને એમની ઉપર જે અત્યાચાર થયો હતો એમનું વસ્ત્રાહરણ થયું હતું રીતસરનું, કારણ કે એમણે જે 1993માં મુલાયમસિંહ યાદવ અને કાશીરામે જે ગઠબંધન કર્યું, ત્યારબાદ એમની સરકાર રચાઈ, એ સરકારનો ટેકો માયાવતીએ પાછો ખેંચ્યો, ત્યારે સમાજવાદી પાર્ટીના જ કાર્યકરોએ જઈને માયાવતી પર હુમલો કર્યો મીરાબાઈ ગેસ્ટ હાઉસમાં, અને એ કાયદેસર અત્યાચાર થયો બહુ જ એમને, અને એ દિવસે પાછું એમને ભાજપના ધારાસભ્ય બચાવ્યા, બ્રહ્મદત્ત દ્વિવેદી ભાજપના ચાલુ ધારાસભ્ય હતા, એમણે બચાવ્યા. ત્યારબાદ માયાવતીએ એ બ્રહ્મદત્ત દ્વિવેદીનું મૃત્યુ થયું, એ બાય ઇલેક્શનમાં એમના વાઇફને ઉભા રાખ્યા હતા, અને માયાવતી એમને સપોર્ટ આપ્યો હતો, એમના કોઈ કેન્ડિડેટ ઉભા નહોતા રાખ્યા, અને એવું કહેવામાં આવ્યું હતું કે આમણે મારી લાજ બચાવી છે, આ મારો ભય છે ધર્મનો, એટલે મારી ભાભીને જીતાડજો, અને એ બે ભાભી એમના જીતી ગયા હતા. એટલે આ સમીકરણમાંથી આજે આટલું બધું ગઠબંધન, એટલે તકવાદની જે કઈ રાજનીતિ ખરેખર ક્રાંતિ લાવી રહી છે. પ્રશાંતભાઈ, સ્ત્રી સન્માન હોય, ગૌ સન્માન હોય, રાષ્ટ્ર સન્માન હોય, હંમેશા ભારતીય જનતા પાર્ટી જ આઈને વચ્ચે ઉભી રહે છે. સૌથી વધારે પિંક રેવોલ્યુશનની જે વાત કરી, તો ભારતીય જનતા પાર્ટીના સંસદે લોકસભાની અંદર બેન માયાવતીજી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, આપણે સૌ જાણીએ છીએ. અને જેમ આગળ વ્યક્તિ પર છે, પક્ષ પર, કેમ કે આજકાલ ક્યાં પક્ષને વિચારધારાઓ જોઈ રહ્યું છે. હવે સ્ટ્રેટેજી જોઈએ. પરફોર્મન્સ 2014માં આપણે જે પણ પાર્ટીઓની વાત કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીએ 428 કેન્ડિડેટ્સ ઉતાર્યા હતા. આઉટ ઓફ 542 એમાંથી 282 વિનિંગ, 282 વિન થયા. બહુજન સમાજવાદીએ સૌથી વધારે કોંગ્રેસ અને ભાજપ કરતા 503 ઉમેદવારો ઉતાર્યા હતા. કેટલા જીત્યા? 0. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા 67 ઉતાર્યા, 1 જીત્યો. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ 93 ઉતાર્યા, 9 જીત્યા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 464 ઉમેદવારો ઉભા હતા. હું તમને એવો જ આંકડો તમે ગ્રાઉન્ડમાં ક્યાં છો તમને એ બાબતમાં જ કહું છું કે આંકડાની વાતો કરવામાં આવે તો લોકસભામાં જે ગઈ આપણે જે ગઈ લોકસભા થઈ એની અંદર 20% વોટ છે માયાવતીબેનની બહુજન સમાજવાદી પાર્ટી, છતાં પણ વોટ નથી, આપણે એમની સીટ નથી આવી. અમારા 22 થી 23% વોટ શેર છે. એટલે તમે જે વાંકડાની વાતો કરો તમે તો કરી શકે છે, એટલે બસપા એક પણ નથી જીતી, એ પણ સ્વીકારવું તો રહેશે. હું એક વાત મૂકું કે ભાઈ જે ફિગરો આપે છે, 1951માં RSS ની સ્થાપના થઈ, 1980માં ભાજપની સ્થાપના થઈ. આ 40 વર્ષનો ગાળો 2 થી 5માં રમ્યા છે આ લોકો. દેશની જનતાએ એને જમીન ઉપર પગ મૂકવા દીધો નથી. 40 વર્ષ 282 પર પહોંચ્યા અને તમે અરે હું તમે ધીરે પણ મારી વાતો અરે પણ મારી વાતો પૂરી કરવા દો. લોકશાહી છે, આપણે બી શાંતિથી વાત કરીએ. મારે કહેવાનું એ છે કે 40 વર્ષ આઝાદીના 40 વર્ષ એટલે નાનો સોનો પીરિયડ તો નથી. આપણી બધાની ઉંમર કોઈની 40 નથી પહોંચી છે, એવું થાય છે. તો 40 વર્ષનો મોટો સમય એને દેશની જનતાએ, તમે સમજો અમારા પૂર્વજોને, તમારા બધાના, આપણા સૌના પૂર્વજોને મતદારો હતા, એ કેટલા બુદ્ધિજીવી અને એને અભ્યાસુ માણસો છે. અને આ વિચારધારા RSS ની આ વિચારધારાને 40 વર્ષ સુધી હવે ભાઈ જવાબ આપું એનો જવાબ આપું. તરકટ અને જે અભિભૂત કરવાની જે ભાષા તમારી પાસે 1990માં રામ મંદિર અને ભાષાઓથી જે રીતે તમે જગ્યા કરી છે, એ જગ્યાના ભાગે તમે 2 માંથી 152 ને 152 પણ તમે કહો એક મારી વાત પૂરી કરી દઉં, હું વાત પૂરી કરી દઉં, એક જ લીટીમાં પૂરી કરી દઉં. પણ 2014માં જે મળી બેઠકો, 2014માં જે મળી 272 એટલે 92, એની અંદર પછી પેટા ચૂંટણીમાં પાછા એ લોકો પાછા 268 પહોંચી ગયા. એટલે એને કઈ જગ્યા જમીન માટે પગ મૂકવા જેવી જગ્યા નથી જીત્યા, એ પણ યાદ રાખવું પડશે તમારે. લોકસભાની એને પરિણામ જનતા આપે છે, નથી જીતી શક્યા. એટલે હું આવું ફરીથી પ્રદીપભાઈ પાસે જઉં તો. પ્રદીપભાઈ, બસપાનું ગુજરાતમાં ક્યાં સ્થાન? બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઋષિ બહેન માયાવતીજીનો 15મી જાન્યુઆરી 63મો જન્મદિવસ છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં 15મી જાન્યુઆરીએ બહેન માયાવતીજીનો જનકલ્યાણકારી દિવસ તરીકે જન્મદિવસ ઉજવાશે. અને એ જ દિવસથી તમામ જે ગુજરાતની 26 લોકસભા છે, એ 26 લોકસભાની અંદર પ્રચાર પ્રારંભ ચાલુ થઈ જશે. એટલે બહુજન સમાજ પાર્ટી ગુજરાતની અંદર અત્યારથી એકલા હાથે ચૂંટણી લડવાના જે પ્રયાસ છે, કોંગ્રેસના વોટ ખાશો એવું નથી લાગતું તમને? ના,
આજે બેન માયાવતીજીએ પણ પ્રેસ કોન્ફરન્સની અંદર એની ચોખવટ કરી છે કોંગ્રેસના વોટ શેરને એને લઈને, એટલે એ વાતમાં હું પડવા નથી માંગતો. પરંતુ ગુજરાતની જ્યાં સુધી વાત છે તો ગુજરાતની અંદર પણ બહુજન સમાજ પાર્ટીનું જનાધાર એટલે થોડું પડો ને, કેમ કે જે લોકોએ નહીં જોયું હોય પ્રેસ કોન્ફરન્સ એમનું શું? હા, એટલે બેન માયાવતીજી આજે કહ્યું છે પ્રેસ કોન્ફરન્સની અંદર કે એમને વિશેષ કહ્યું કે ઘણી જગ્યાએ આવા સવાલ થતા હોય છે કે બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ પાર્ટી પાસે કેમ ગઠબંધન નથી કર્યું. ત્યારે બેન માયાવતીજી આજે કહ્યું કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીએ છીએ તો બહુજન સમાજ પાર્ટીના વોટ જે હોય છે એ કોંગ્રેસ પાર્ટીને મળી જાય છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના જે વોટ હોય છે એ બીએસપી ના નથી મળતા. દરેક જગ્યાએ રાહુલ ગાંધીના નેતૃત્વ પર તો સવાલ દરેક લોકો મૂકી જ દે છે. હા, ઠીક છે. અત્યારે કિરણભાઈ, હવે સપાનું ગુજરાતમાં કોઈ પ્લાન છે આવો? સમાજવાદી પાર્ટી ગુજરાતની અંદર જે લોકસભાના ઇલેક્શનની અંદર 2019ની અંદર અમે લગભગ 1 મહિના પહેલાથી જ કાર્યક્રમ શરૂ કરી દીધેલો છે અને દરેકે ગામડાની અંદર અમારા જે કાર્યકર્તાઓ છે અને જિલ્લા પંચાયતના જિલ્લાના જે ઉમેદવાર ઉતારશો 26 સીટ ઉપર ઉતારવાના છે અને એ પ્રમાણેની અમારી રણનીતિ ચાલુ બી થઈ ગઈ છે. આજની તારીખે પણ અમારા સૌરાષ્ટ્રની અંદર પ્રવાસમાં છે. હું કદાચ 2-3 દિવસની અંદર આપણે નોર્થ ગુજરાત ને બધી જગ્યાએ પ્રવાસમાં નીકળવાનો જ છું. અને કોઈ ગઠબંધન હશે તો જે બી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ જે છે એમના ફોલો કરવામાં આવશે. 17મી જાન્યુઆરીએ એટલે અમારા પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રદેશ પ્રભારી આવવાના છે અને પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ કમિટી અત્યારે તો 52 ઉમેદવારોને રેડી રાખવાના છે, પછી 26 ને કદાચ કાપવાના થાય તો જોયું જશે. હા મનહરભાઈ, પ્રશ્ન તો એ છે ને કે જો સપા બસપા અહીંયા ગુજરાતમાં લડે છે અને લડવાના છે એવું કહી રહ્યા છે તો નુકસાન તો કોંગ્રેસને જ થવાનું છે, ભાજપને એનાથી શું ફરક પડશે? જો બેઝિક વસ્તુ ગુજરાતની વાત કરીએ, ઘણી વખત તમે છે ને જે છેલ્લા બેટ્સમેન આવે ને બેટ પકડીને ઉભા રહે ને એને લગભગ રમવાનો વારો જ નથી આવતો. તમે સમજી ગયા મારું કહેવાનું? એટલે આ આજકાલનો શિરસ્તો નથી, આ ભારતીય જનતા પાર્ટીની સોચી સમજી સાજિશ છે અને કોઈ પણ પક્ષોને આવી રીતે, આ તો એ રાષ્ટ્રીય પાર્ટી છે. બાકી ભારતીય જનતા પાર્ટી આજે અમારા સચિન પાયલોટ સામે શું કર્યું? જે છે જે રાજકીય તરકટો કરે છે, કારણ કે તમારી જમીન ઉપર જગ્યા નથી બચી એટલે તમારે આ કરવું પડે. માં ગંગાને યાદ કર્યા, કઈ મેળ પડ્યો, માતાજીને યાદ કર્યા, નહીં પડ્યું. રામ લન્નાને યાદ કર્યા, એમાં કઈ મેળ ન પડ્યો. પછી તમે ગૌ માતાને યાદ કરી, એમાં મેળ પડ્યો. આ બધી છે ને ઇમોશનલ બાબતોથી મેળ પડી ગયો. હજી તો એ જગ્યા કરે છે, આવું જ કરશે ને. આની ભારતીય જનતા પાર્ટી 4.5 વર્ષનો કાલે ઇતિહાસ, ગઈકાલે જે કઈ મોદી સાહેબાને જે કઈ એને બોલવા જેવી વાત કઈ મને કઈ બતાવો મને. આ દેશની અંદર 4.5 વર્ષની એક બાબત એવી ગાથા કીધી હોય કે અમે આમાં સક્સેસ છીએ. સીબીઆઈને યાદ કર્યા, અમિતભાઈને બહાર કાઢવાને યાદ કર્યા, જેલમાં નાખવાને યાદ કર્યા, પણ તમારી ગાથા શું? 4.5 વર્ષમાં તમે લોકોની ઉપલબ્ધિ શું? તમે મને વારંવાર 4.5 વર્ષની ઉપલબ્ધિઓ, દેવાંશી 4.5 વર્ષની ઉપલબ્ધિઓ તમારે ગણાવી છે ને. મને 18,400 ગામડાઓમાં પહોંચાડી પૂછો છો. અમે આવું કરો, અમે ઘરે ગેસના બાટલા પહોંચાડ્યા, પ્રજાના પ્રશ્નો માટે હું એકલા ભાવ આપ્યા, પ્રજાના પ્રશ્નોની વાત કરું છું. 10 કરોડથી વધારે યોજના હેઠળ ખાતાઓ ખોલાવ્યા. પ્રશ્નોના 4.5 વર્ષ કરતા વધારે પ્રશ્નો કરવાના છે. તમે પ્રશ્નો વિરોધમાં બેઠા છીએ, પ્રશ્નો છે. તમે મને કોંગ્રેસ પાસે મતબેંક લક્ષી, અપીઝમેન્ટ લક્ષી પ્રશ્નો છે. તમને હું સીધી સાદી વાત કરું, આ રાજ્યને સીધી સાદી વાત કરું, જનતાના પ્રશ્નો એમાં 4.5 વર્ષની અંદર ઉજાગર કર્યામાં એક પ્રશ્નનો જવાબ પણ આપો. અમારે જનતાને આપવાનો છે જવાબ, જનતાને આપો. તમે જનતાને આપો. તમને આ પત્રકાર છે એ ચોથો ભાગ છે, એને આપો. અમને આપો છે, એમને આપેલો છે. તમારા જનતા તમારી વાતો છે એ સામેવાળાને ક્રિટિસાઇઝ કરવા, નબળા પાડવા, જ્યારથી તમે આવ્યા છો ત્યારથી એવું સમજો છો કે જનતા અમને એના મત આપે છે કે અમે કોંગ્રેસને ગાળો દેવી, જનતા મત આપે છે. તમને જનતા મત નથી આપ્યા, સેવા કરવા માટે આપ્યા છે અને એ સેવાના ભાગે તમારી પાસે પરિણામ માંગે, વિરોધ પક્ષ પણ માંગે, જનતા પણ માંગે, પત્રકાર પણ માંગે, પણ નથી આપતા. તમે નથી આપતા. આજે કોણ છે સીબીઆઈ ના ડાયરેક્ટર? નાગેશ્વર રાવ. એટલે એક્ટિંગ છે. હા, એટલે તકલીફ એ થઈ રહી છે કે દરરોજ બદલાઈ રહ્યા છે, કોઈને નથી સમજાઈ રહ્યું. હવે આ વાતને શું કામ એવું થાય છે? તમે દેશની અંદર બેઠા છો, જવાબ આપો. તમે આવું 4-4 દિવસે ઓફિસર બદલી થાય છે, 4-4 દિવસે વાત કરતો હતો એ પણ તમે કહો. રાગા સાથે આખો મામલો જોડાયેલો છે. તમે યાદ કરો મનમોહનસિંહજીનું ફ્લાઇટમાં એ સ્ટેટમેન્ટ, ફ્લાઇટમાં એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એમણે ખુલ્લે આમ વિજય માલ્યાને મદદ કરવાનું પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. વી ટુ ફાઇન્ડ અ વે ટુ ગેટ આઉટ ઓફ ટ્રબલ ઓફ ધ કિંગફિશર એરલાઇન. આ મનમોહનસિંહના એક્ઝેક્ટ વાક્યો હતા. અને સાગા ઓફ રોમન રાગાનો જે પત્ર વ્યવહાર
80 સાથે જે થયો છે એ પત્રવ્યવહાર માટે મારે તમારી પાસે અડધો કલાક જોઈશે કે જેમાં ક્લિયર કટ 197 અને 204 નંબરના પેજ ઉપર મિસિસ ગાંધીનું નામ છે. માલ્યાને લોન ત્યારે કોંગ્રેસના શાસનમાં This is the first government નરેન્દ્ર મોદીની તમે લોન આવે તો મને એના ઉપર એક્શન શું લીધા? વિદેશ પ્રવાસની અંદર વિદેશ પક્ષની અંદર શું લીધા? મારો પ્રશ્ન એ છે કે તમે મારી વાતો સાંભળો તો ખરા. મારી વાતો ખબર છે જવાબ શું છે? પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન શું છે કે તમે લોકો આજે તમારું શિર નેતૃત્વ એવું બોલે છે કે નીરુભાઈ ને તમે આ કે મારી વાતો સાંભળો પેલા ભાઈ મુરબી, મારી વાતો સાંભળો. હું પ્રશ્ન તો કરું તમને, મને પ્રશ્ન કરી લીધો નથી કર્યો. અરે તમે તો એટલા બધા ત્રિકાળ છો તો મારા મનમાં પડેલી વાત તમને ખબર પડી જાય છે. મારી વાત એ છે કે તમારી ભૂલ શું એ મને કહો ને. ખાલી દેશમાં 4.5 વર્ષમાં તમે કઈ ભૂલ જ નથી કરી. તમને ભૂલ બતાવે તો તમે તો એને 60 વાર યાદ કરાવો છો. કોઈ ભૂલ હું ભૂલ છું અમારી, અમે શું ભૂલ કરી? કિરણભાઈના પણ સવાલો છે. એમને જો રામ મંદિર આપવાનો, રામ મંદિરનો મુદ્દો હતો, જવાબ આપી દો. કિરણભાઈ પૂછી લો. રામ મંદિરનો મુદ્દો હતો, થઈ ગયો. હું તો હજી કહું છું કે જો રામ મંદિર બનાવવાને તો સૌથી પહેલા સમાજવાદી પાર્ટી તૈયાર છે. મુલ્લાની પાર્ટી અરે મુલ્લાની પાર્ટી કેમ કહો છો? તમે આ રીતે વાત કરો, ખોટી વાત કરી રહ્યો છો. આખા વાત કરીએ તદ્દન ખોટી કરી રહ્યા છો. તમારા પણ રાજનીતિ કરો છો. કમ ઓન. એ તો બધા જવાબો વિરામ પછી લઈશું. 2019 ની રાજનીતિ કેવી રહેશે એનું દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા દરેકના સવાલો સામે છે. મુલ્લા હદ જેવા શબ્દો આવી રહ્યા છે. એટલે આજ હશે રાજનીતિ 2019 ની.